ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ડુમ્મસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીન ગણતિયાનું નામ દાખલ કરાવીને હજારો કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવાનો આશય સામે આવી રહ્યો છે। પોતાના અંગત બિલ્ડરને લાભ કરાવવા માટે રાજકીય દબાણ હેઠળ જમીન ગણતિયાનું નામ દાખલ કરાવી દેવામાં આવ્યું છે, કેમ કે તેને લઈને મોટો પ્રશ્ન સર્જાઈ રહ્યો છે। રાજ્ય સરકાર સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો હતો અને ત્યાંથી પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જે જમીનમાં વર્ષોથી ગણોત્યો ન હતો તે એકાએક આ ગણોત્યો કેવી રીતે ઊભો કરવામાં આવ્યો છે। એથી પણ વધુ ગંભીર બાબત છે કે સુરતના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે। તો આવી સરકારે જમીન બદલી થવાના પહેલાં જે તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ આક દ્વારા ગણોત્યાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે આપ્યો છે? ચાલો તુષારભાઈ, આખી વાત શું છે ડુમ્મસની જમીનની? કેટલા વર્ષ સરકારશ્રી ત્યાં હતી અને કઈ રીતે આખું ત્યાં કૌભાંડ થયું? સુરત શહેરના ડુમ્મસ ગામમાં આશરે 2,17,000 ચોરસ મીટર જેટલી શ્રી સરકાર જમીન એટલે કે સરકારી જમીન જે 1948-49થી સરકારના નામે બોલતી હતી, એ જમીનમાં ખાનગી વ્યક્તિનું નામ ગણોતિયા તરીકે દાખલ કરવાનો હુકમ જે તત્કાલીન કલેક્ટરે 2024માં આપ્યો છે, એમાં ખૂબ મોટું કૌભાંડ થયું હોવાની આશંકા છે। કારણ કે સરકારી જમીન ક્યારેય એમાં ગણોતિયાનું નામ દાખલ નહીં થઈ શકે અને 2015માં પણ આ જ પ્રકારની માગણી કરવામાં આવી હતી, ત્યારે તત્કાલીન કલેક્ટરે એને નામંજૂર કરી હતી। તો કયા કારણસર આ કલેક્ટરે અને ગણોતિયાનું નામ દાખલ કરવાનો હુકમ કર્યો એ તપાસનો વિષય બને છે અને આમાં મોટું રાજકીય માથું અને ભૂમાફિયાઓનો પણ સમાવેશ હોય ને એના બધાના મેળાપી પણ આમાં જો આ કૌભાંડ થયું હોય ત્યારે કલેક્ટરશ્રીની જવાબદારી બને છે કે સરકારી માલ મિલકતની રક્ષા કરવી। ત્યારે કલેક્ટર દ્વારા જ જ્યારે આવી છડેચોક નિયમોની અવગણના કરીને ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનું કૌભાંડ થયું હોય તો અમે કલેક્ટર સામે તપાસની માગણી કરીએ છીએ અને મહેસૂલ વિભાગમાં અને મુખ્યમંત્રીશ્રીને અને તકેદારી આયોગને પણ અમે જાહેર હિતમાં ફરિયાદ અમારે સાથી અમારા પ્રદેશ મહામંત્રી દર્શન નાયક સાથે સંયુક્ત રીતે કાગળ લખીને અમે આજે ફરિયાદ પણ અમે 4 જગ્યાએ કરવાના છે અને આમાં સત્ય બહાર આવે અને સરકારને 2,000 કરોડનો ચૂનો ના લગાડી જાય એના માટે અમારી આ લડાઈ અમે અવિરત ચાલુ રાખીશું અને જરૂર લાગશે તો વિધાનસભામાં પણ આ પ્રશ્ન અમે ઉઠાવીશું। તો સર ભાઈ, વાત કરીએ તો આ જગ્યાનું છે તો હમણાં આચારસંહિતા ને બધું જ કામ કરે તો બી કઈ રીતે હતું, કઈ રીતે સમજવાનો વિષય છે કે કલેક્ટરશ્રીની બદલી થયાના 4 છોડવાના આગલા દિવસે જ એમણે આ ફાઇલ ક્લિયર કરી છે। તો એવું તો શું હતું કે એક જ ફાઇલ એમણે રાતોરાત બદલીના હુકમ આવી ગયા પછી કરવી પડી કે કોનું દબાણ હતું કે આ ફાઇલ એમણે તત્કાલીન છૂટા કરતા જતાં પહેલાં સહી કરવી પડી, એ પણ એક તપાસનો વિષય છે। એની પણ આ તપાસની અમે માગણી કરીએ છીએ। અંદાજે 2.17 લાખ ચોરસ મીટર જમીન ખાનગી વ્યક્તિના નામ પર ચડાવી દઈને 2,000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે સીટની રચના થવી જોઈએ અને સરકારને જે કોઈ હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।